તમારા ટકા આવ્યા છે માત્ર 60. પછી તમે કહો સારું હવે શું કરું, એના કરતાં ગ્રેજ્યુએટ થવા દે અને તમે આર્ટ્સની એક્ઝામ આપો છો. પણ એ વખતે મેં પેલા 5 મુદ્દા કયા: મક્કમ નિર્ધાર, સ્ટેબિલિટી, સેલ્ફ મેનેજમેન્ટ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ અને પ્રામાણિકતા, વેલ્યુઝ. આ લઈને પછી તમે FY, SY, TY કરો છો. મેં કહ્યું એમ મટીરિયલ તમે બધું લાવવા માંડો છો, જનરલ નોલેજ, મેથ્સનું, લિબર્ટીનું, IAS માટેની જે પ્રિપેરેશન શરૂ કરો છો, TY કરો છો, IASની એક્ઝામ આપો છો અને તમે એમાં પાસ થઈ જાઓ છો. તમે એક જિલ્લાના કલેક્ટર બનો છો ત્યારે પેલા 96% અને 92% એન્જિનિયર ને ડૉક્ટર તમારા કંટ્રોલમાં છે. એની હોસ્પિટલમાં કોઈક કાંડ થાય એનો કંટ્રોલ કરે છે કલેક્ટર. એટલે 60% એ નિષ્ફળતાની નિશાની નથી. શિક્ષણ એ પ્રવાસ છે. માત્ર હાર્યા વગર હું ચેલેન્જને સ્વીકારું, મારે આ બનવું છે, મારો ગોલ લખી દઉં અને આગળ વધું. તમારા ટકા આવ્યા છે માત્ર 60. પછી તમે કહો સારું હવે શું કરું, એના કરતાં ગ્રેજ્યુએટ થવા દે અને તમે આર્ટ્સની એક્ઝામ આપો છો. પણ એ વખતે મેં પેલા 5 મુદ્દા કયા: મક્કમ નિર્ધાર, સ્ટેબિલિટી, સેલ્ફ મેનેજમેન્ટ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ અને પ્રામાણિકતા, વેલ્યુઝ. આ લઈને પછી તમે FY, SY, TY કરો છો. મેં કહ્યું એમ મટીરિયલ તમે બધું લાવવા માંડો છો, જનરલ નોલેજ, મેથ્સનું, લિબર્ટીનું, IAS માટેની જે પ્રિપેરેશન શરૂ કરો છો, TY કરો છો, IASની એક્ઝામ આપો છો અને તમે એમાં પાસ થઈ જાઓ છો. તમે એક જિલ્લાના કલેક્ટર બનો છો ત્યારે પેલા 96% અને 92% એન્જિનિયર ને ડૉક્ટર તમારા કંટ્રોલમાં છે. એની હોસ્પિટલમાં કોઈક કાંડ થાય એનો કંટ્રોલ કરે છે કલેક્ટર. એટલે 60% એ નિષ્ફળતાની નિશાની નથી. શિક્ષણ એ પ્રવાસ છે. માત્ર હાર્યા વગર હું ચેલેન્જને સ્વીકારું, મારે આ બનવું છે, મારો ગોલ લખી દઉં અને આગળ વધું.